સદાનંદાંબોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદના પ્રફુલ્લાંભોજન્મ છદસદૃશશોભાક્ષિયુગલ કૃપાપારાવાર શ્રિતશકલજીવાતિસુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ જયતિ સહિ નારાયણ મુનિ સુદુર્જેયં નિત્યં વિવિધ નિયમાચાર નિરતૈરપી બ્રહ્મૈશાન પ્રમુખ શૂર સંગૈઃ સ્વમહસા મનસ્તત્તૂર્ણં યઃ પ્રસભમપી કુર્વન ચિતવશે નરો ભાત્યજ્ઞાનામ દિશતુ સમતિમે હરિરસૌ અતિક્ષાન્ત્યા દાન્ત્યા મૃદુલવચનૈ છાદિત નિજધ્રુવા તર્કૈશ્વર્યાદિવિલસિત મૃણાટ્યાય ગુરવે વસાનાય શ્વેતાંબરયુગલમાવાર્ધિયશસે નમસ્તસ્મૈ નિત્યં હૃદિ ભગવતે ધ્યેયવપુષે સ્વામિનારાયણો નીલકંઠો નારાયણો હરિ હરિકૃષ્ણશ્ચ સહજાનંદ કૃષ્ણોસ્તુ મે હૃદિ વૈરાગ્ય વેગ પરિહાત સમેન્દ્રિયાર્થમ વિષ્ણુ પ્રસાદ સમિતાખિલ યોગ સિદ્ધિમ કૃષ્ણાંગ્ર્યુપાસન બલાપ્ત દૃઢાત્મનિષ્ઠમ તમ વિષ્ણુદત્ત તનયં સ્વગુરું નમામિ તમ વિષ્ણુદત્ત તનયં સ્વગુરું નમામિ લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરું પરંપરાં શ્રૂયતાં દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથયિષ્યે શુભા કથા
સ્વામિનારાયણાય. ઓમ હરિ કૃષ્ણાય નમઃ. ઓમ નરનારાયણ દેવાય નમઃ. ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ. ઓમ લક્ષ્મીનારાયણ દેવાય નમઃ. ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમઃ. ઓમ અસ્મદ પરમ ગુરુભ્યો અસ્મદ સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વિટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિમાં ઉપસ્થિત પૂજ્યપાદ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી સૂર્યપ્રકાશ દાસજી તેમજ કથા વિલાસી એવા બાળ, યુવાન, વૃદ્ધ સમસ્ત ભક્તોને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત કથા સત્રની અંદર ધર્મદેવને રામાનંદ સ્વામીનો યોગ થયો. રામાનંદ સ્વામીના યોગથી રામાનંદ સ્વામીનો આશ્રય ગ્રહણ કર્યો. ધર્મદેવે દીક્ષા લીધી. સદગુરુનું રક્ષા કવચ પ્રાપ્ત થયું. ધર્મદેવ પાછા છપૈયા આવ્યા. વચ્ચેના જીવનની કઠણાઈના કારણે રામ પ્રતાપભાઈનો પણ યજ્ઞોપવિત સંસ્કાર આદિક બાકી હોવાના લીધે પાછી ઉચિત વ્યવસ્થા થઈ, સમયની સ્થિરતા જોઈ અને સંસ્કાર કર્યો છે.
દિવસો વીતતા ફરી પાછું કાલિદત્ત આદિક દુષ્ટ વૈરી સ્વભાવના જનોથી એવા એવા દ્વેષભાવથી પ્રેરાયેલા લોકોને મોકલાવે, ભિક્ષુક બનાવીને આવે, ભિક્ષુકના વેશમાં આવે. અરે ભિક્ષુકનો ધર્મ તો જે દયાએ કરીને આપે એ લેવાનું હોય, પણ આ તો કપટ ભાવથી કોઈકના દ્વારા મુકાયેલા હતા એટલે ઘરમાં આવી તોડફોડ કરે. અરે ઘરમાં ધન ધાન્ય મૂકેલું હોય એનામાંથી બળજબરીથી એક કોઠી આદિ પાત્રો સહિત બધું ઉપાડીને જાય, ભાંગતોડ કરે, રંજાડ કરે, બગાડ કરે. ઘરમાં શ્રીમદ સત્સંગી જીવન નોંધે છે એ પ્રમાણે ધર્મ પરિવારની એવી સ્થિતિ આવી ગઈ, ખાવાના ફાંફા પડે, 1 દિવસ 2 દિવસ ભૂખ્યા રહેવું પડે. ચારે બાજુથી એવી રીતે દ્વેષી લોકોએ ભરડો લીધેલો. માં ભક્તિની ધીરજ રહી નહીં. એનાથી કહેવાય ગયું, સ્વામીનાથ આપ 2 દિવસથી ભૂખ્યા છો, તમારી ભૂખ મારાથી જોઈ નથી જવાતી. ધર્મદેવે ભક્તિ માતાની ધીરજ ખૂટીને ત્યારે 2 વાત, ભક્તો કઠણાઈનો સમય હોય ને ત્યારે ધીરજ એ ઢાલ છે અને ક્ષમા છે ને એ હથિયાર છે. ધીરજ એ ઢાલ છે, ક્ષમા છે એ હથિયાર છે. કઠણાઈના સમયમાં ધીરજ રાખવી, અને કોઈ આપણા પ્રત્યે બોલતું હોય, આપણને ખબર હોય કે ઈરાદાપૂર્વક કરે છે, છતાં પણ જો શાંતિ ઈચ્છતા હોઈએ ને તો એને ક્ષમા, માફી આપી દેવાની. ધીરજ અને ક્ષમાની વાત કરી, તરત જ ભક્તિ દેવી માં ભક્તિ બોલ્યા, તમારું હૈયું પુરુષનું છે, તમે રાખી શકો, પણ હવે મારાથી ધીરજ રહે એમ નથી, કંઈક ઉપાય કરો. એટલે કઠણાઈનો સમય, આવી કઠણાઈ આપણા જીવનમાં નથી આવી હો. કેવી કઠણાઈ! ધર્મદેવને પિતાના વચન યાદ આવ્યા. બાલ શર્મા છેલ્લી સમયે છેલ્લા વચનો કીધેલા, કઠણાઈ આવે, કોઈ રસ્તો ન મળે ને આપણા કુળદેવ હનુમાનજી મહારાજને યાદ કરજો. દુનિયાના લોકોના ટેકા ખસી જાય ને, દુનિયાના લોકોના ટેકા ખસી જાય ત્યારે કોઈ ટેકો ન દેતું હોય ને, ત્યારે એક ટેકો આપણી પાસે છે ભગવાનનો, અને બીજો ટેકો છે આપણા કુળદેવ હનુમાનજી મહારાજનો. આ 2 ટકા ક્યારે નથી ખસતા. હનુમાનજી મહારાજને યાદ કરજો, આટલું કીધેલું અને પ્રસંગ યાદ આવી ગયો, પિતાના વચન યાદ આવી ગયા, અને તરત જ એ ધર્મ પરિવાર છપૈયાથી ફરીવાર અયોધ્યા આવ્યો. અયોધ્યા આવી અને હનુમાનજી મહારાજની આગળ હનુમાન ગઢીએ એક પગે ઊભા રહી અને ભજન આરાધનાની શરૂઆત કરી. અરે એક પગે ઊભા રહેવું એટલું જ નહીં, હનુમાન ગઢીએ કદાચ અયોધ્યા ગયા હશું, દર્શન કર્યા હશે આપણે. અત્યારે તો બહુ ભીડ જોવા મળે દર્શનમાં, પણ એ હનુમાન ગઢીએ હનુમાનજીની આગળ, હનુમાનજી મહારાજની આગળ એ ધર્મદેવ એક પગે ઊભા રહે. ફલ કંદ દલાહાર શાક માત્રાસન ક્વચિત જલાહારો નિરાહાર સો વર્તત સહસ્ત્રિયા. ક્યારે કેવળ ફળ જમવા મળે, ક્યારે કંદમૂળ મળે, ક્યારે કેવળ શાક જમે, અને આવી રીતે હનુમાનજી મહારાજના મંત્રનો જપ કરે, સ્તોત્રનો પાઠ કરે. ભક્તો આ સંપ્રદાયનો સિદ્ધ મંત્ર છે, આપણે બધા બોલીએ છીએ. ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. આ મંત્ર છે ને, એના ઋષિ ધર્મદેવ છે.
આ મંત્ર છે, જેમ તુલસીદાસજીએ હનુમાન ચાલીસા એ તુલસીદાસજી મહારાજનો અજમાવેલો પ્રયોગ છે કે હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ અને તુલસીદાસજીને કેદમાં પૂરી દીધા હોય દિલ્હીના રાજ દરબારે, અને ત્યારે એ અન્ન જળ છોડી દીધા હોય અને એમાં હનુમાન ચાલીસાની હનુમાનજી મહારાજને પ્રાર્થના કરે અને પછી એ આખી દિલ્હીને ચારે બાજુથી એ આંખોથી જોઈએ, ચામડાની આંખોથી તો વાનર દેખાય, પણ હનુમાનજી મહારાજ વિવિધ સ્વરૂપે ચારે બાજુથી આખી દિલ્હીને ભરડો લીધો હોય અને જોત જોતામાં બધા રાજ દરબાર સુધી આવી જાય. આખા રાજની અંદર ક્યાં બંધ કરવા, કેટલી લાકડીઓ લઈને તમે તગડવા જશો ચારે બાજુથી. અને ત્યારે એ દિલ્હીના રાજાની આંખ, શહેનશાહની આંખ ખુલી. શું થયું? અને એ તુલસીદાસને કેદમાંથી મુક્ત કરે. પણ અહીંયા વાત, જે રીતે આપણે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ એ જ રીતે અદ્ભુત સ્તોત્ર, જે સ્તોત્રનો પાઠ ધર્મદેવ સંપ્રદાયનો અજમાવેલો પ્રયોગ, કેવું ભજન હશે કે હનુમાન ગઢીએ હનુમાનજી મહારાજની આગળ એ એક પગે ઊભા રહીને સ્તોત્રનો પાઠ કરે. અને આ સ્તોત્રમાંથી સ્તોત્રનો જે પહેલી જે લીટી છે, પહેલું જે પાદ છે, એનામાંથી પહેલો અક્ષર, બીજું પાદ એમાંથી બીજો અક્ષર, ત્રીજું પાદ એમાંથી ત્રીજો અક્ષર, ચોથું પાદ સ્તોત્રનો એમાંથી ચોથો અક્ષર, અને આમ 16 પાદ થાય. અને છેલ્લું જે 16મો અક્ષર એ 16મા પાદનો 16મો અક્ષર હોય અને છેલ્લે ફટ સ્વાહા લાગે. અને આવી રીતે અદ્ભુત મંત્ર બન્યો. અને એ મંત્ર એ ધર્મદેવ એ વિધિપૂર્વક આ મંત્રનો જાપ એ હનુમાનજી મહારાજની આગળ ઊભા રહીને કરે. બરાબર 2 મહિના થયા. તસ્મૈ દ્વિતીયમાં શાંતે સ્વપ્નમ આગત્ય મારુતિ સાક્ષાત સ્વદર્શનમ પ્રાદાત પ્રીતાત્મેથમ ઉવાચ ચ. 2 માસ થયા. 2 માસ થયા ને ત્યાં તો હનુમાનજી મહારાજે ધર્મદેવને દર્શન આપ્યું છે. દર્શન આપી રાજી થઈ હનુમાનજી મહારાજે શું કહ્યું? ધર્મ તુભ્યમ પ્રસન્નોસ્મિ કષ્ટાત્વમ મોક્ષસે દ્રુતમ યાહી વૃંદાવનમ તત્ર લબ્ધા પાગમિત્ર સંગમમ. ધર્મ તુભ્યમ પ્રસન્નોસ્મિ, તારો ભાવ, પ્રેમ, ભક્તિ જોઈને હું ખૂબ રાજી થયો છું. કષ્ટાત્વમ મોક્ષસે દ્રુતમ, કષ્ટમાંથી તત્કાળ મુક્તિ થાય, આવેલી કઠણાઈ દૂર થાય ને એના માટે ઉપાય કહું છું. શું? યાહી વૃંદાવનમ, વૃંદાવન જાઓ. ત્યાં જઈને શું કરવાનું? તત્ર લબ્ધા પ્રાગ મિત્ર સંગમમ, ત્યાં તમને તમારા પૂર્વના મિત્રોનો યોગ થશે. પૂર્વના મિત્રો, બદ્રિક આશ્રમમાં જે બધા જ ઋષિઓ શ્રાપ થયો, બધા મિત્રોનો તમને ત્યાં યોગ થશે. સખીભી સહ સંગત્ય સ્વસમાનાસુરાર્દનૈઃ મરીચી પ્રમુખૈર્વિપ્ર પ્રાપ્સ્યસે સુખમીપ્સિતમ. બદ્રિક આશ્રમનો શ્રાપ થયો એટલે એ બધા જ એ ઋષિઓ બધાએ જે જન્મ ધારણ કર્યો છે એ પણ તમારી પેઠે તમને જેમ કષ્ટ છે ને એમ એમને પણ બધા અસુરો કષ્ટ આપે છે ને એ પણ બધા એ વૃંદાવન તરફ જ આવી રહ્યા છે. એ પણ બધા વૃંદાવન તરફ આવી રહ્યા છે. તમે વૃંદાવન જાઓ. અને આ ધર્મ પરિવાર હનુમાનજી મહારાજ, ભક્તો, આ કથાના પ્રસંગો છે ને આપણને ઘણું શીખવાડે. આપણને શરીરમાં કંઈક પીડા હોય, ડોક્ટર બદલાવીએ, સારું ન થાય બીજા ડોક્ટર પાસે જઈએ, ત્રીજા પાસે જઈએ, છતાંય કોઈ પાર ન પડે ને ભક્તો, તો સ્વીકારવાની વૃત્તિ હોય. માણસ છીએ એટલે એટલું તો થાય કે કંઈક પ્રયત્ન તો કરવો જોઈએ. પીડા થાય છે તે
પણ ભક્તો, દુનિયાના સ્થાનોમાં આપણા બાહ્ય પુરુષાર્થ ખૂટે ને, ત્યાર પછી આપણી પહેલી રજૂઆત સદગુરુની આગળ, પછીની બીજી રજૂઆત હનુમાનજી મહારાજની આગળ. હવે સદગુરુનું પ્રત્યક્ષ સાનિધ્ય નથી, હૃદયના ભાવથી પ્રાર્થના કરી, રામાનંદ સ્વામીને સંભાળ્યા એટલે ભીતરમાં એક નવી પ્રેરણા મળી. પિતાજી પણ યાદ આવી ગયા, મા બાપ પણ યાદ આવી ગયા. સદગુરુ અને મા બાપ, જીવનના બધા રસ્તા બંધ થઈ જાય ને ત્યારે એને કરેલી ભલામણની વાત યાદ કરવાની. ત્યાંથી મારા ને તમારા જીવનના બધા કઠણાઈના રસ્તાની બહાર નીકળવાની રસ્તો ત્યાંથી નીકળે છે. આપણે કહીએ ને ગામમાંથી બહાર નીકળો તો આ રસ્તો સીધો જ હશે, એમ કઠણાઈમાંથી બહાર નીકળવાનો રસ્તો હોય ને, અને રસ્તો મા બાપ અને સદગુરુના એની આજ્ઞા અને અનુસરણ ત્યાંથી નીકળે છે. ત્યાંથી એ રસ્તો નીકળ્યો. હનુમાનજી મહારાજ પાસે આવ્યા, હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી અને ત્યાંથી રસ્તો ભગવાન તરફ ગયો. ધર્મ પરિવાર વૃંદાવન જવું, વચ્ચે ગાઢ જંગલ, અગમ્ય રસ્તો, રામ પ્રતાપને સંબંધીઓને ત્યાં છોડી અને ધર્મદેવ માં ભક્તિની સાથે વૃંદાવન તરફ ચાલતા થયા. આપણા જેવી યાત્રા નહોતી હો. હા, 5 દિવસની યાત્રાઓને 15 દિવસનો નાસ્તો ભેગો હોય. કેટલા દિવસનો? 15 દિવસનો યાત્રા કરીને પાછા આવી જાય ને તો વધ્યો હોય. હા, એવી યાત્રા નહોતી. આ કેવી કઠણાઈ હશે કે કોઈ ઓળખી ન જાય, રસ્તામાં ચોરીનો કોઈ હતું જ નહીં કાંઈ, પણ કોઈ પણ પ્રકારનું ભાતું પણ સાથે નહોતું. રસ્તામાં એકલા ચાલ્યા જાય, ક્યાંક ભગવાન કોઈકના હૃદયમાં પ્રેરણા કરીને કંઈક ચપટી લોટ મળે, કંઈક ફળ મળે, એ જળ મળે, જે મળે એનાથી દિવસ પસાર કરતા કરતા ચાલે છે. સતાનંદ સ્વામી નોંધે છે, સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, આપણા મનમાં કદાચ પ્રશ્ન થાય કે ભગવાન આવા ગરીબ ઘરમાં, ભક્તો આ ગરીબાઈ છે ને, આ ગરીબાઈ એ બાહ્ય છે, ભીતરથી તો અમીર છે. જે વસુદેવ અને દેવકીને 18 વર્ષ સુધી કઠણાઈ પડી છે. ધર્મ અને ભક્તિના જીવનો પણ 18 વર્ષની આ કઠણાઈ. અને ધર્મદેવ અને મા ભક્તિ, જાડા કપડા અને કેટલા એમાં તૂટેલું હોય, ત્યાં થીગડું લગાવેલું હોય, સાંધેલા જીર્ણ શીર્ણ વસ્ત્રો હતા, દુર્બળ શરીર. અને રસ્તામાં જાય ને તો કોઈ ગ્રામ્ય વાર્તા નહીં હોય, નહીતર આપણે નીકળ્યા હોય ને તો વાતોમાં તો પંથ કપાઈ જાય, અલગ મલકની વાતો થાય. પણ ભગવદ જ્ઞાન વાર્તા કરતા જાય, ભગવદ ભજન કરતા કરતા આમ નીકળ્યા. અને એમ કરતા અનંત કોટી બ્રહ્મા જગત નિયંતાના મા બાપ ધર્મ અને ભક્તિ ચાલતા ચાલતા 10મા દિવસે નૈમિષારણ્ય ક્ષેત્ર પહોંચ્યા. નૈમિષારણ્યમાં પણ ત્યાં કોઈ ઓળખી ન જાય એ રીતે રહી, દર્શન કરી, તીર્થનો વિધિ સંપન્ન કરી અને ત્યાંથી આગળ ચાલતા થયા. અને ચાલતા ચાલતા વૃંદાવન તરફ. અને આવી રીતે વૃંદાવનમાં આવે ને ત્યાં બરાબર ફાગણવદ પડવાનો દિવસ એટલે કયો દિવસ કહેવાય? હોળી ને ધૂળેટીના દિવસો કહેવાય. પુષ્પ દોલોત્સવનો ઉત્સવ. ધર્મ અને ભક્તિ જે રીતે અયોધ્યા છપૈયાથી થઈને આવે એ રીતે ચારે બાજુના રસ્તાઓ ઉપરથી વૃંદાવનના રાજમાર્ગ ઉપર હજારો ભક્તોની ભીડ હતી. બધાએ પુષ્પ દોલોત્સવ માટે આખું વૃંદાવન ભક્તોથી ઉમટેલું. અને એમાંય ઠેક ઠેકાણે અદ્ભુત. આજે પણ વ્રજની હોળી વખણાયો. ઘણા પ્રકારે વ્રજમાં હોળી રમાય. એમાંય
બરસાનામાં લઠમાર હોળી વખણાય. એમાં ભાઈઓ હોય ને, ભાઈઓ એ બેચારો હાંભેલું લઈને માથે બેવે ને બાયું બરાબરના ઠપકાર લઠમાર હોળી. બાયુને મારવાનો મૂકો તેદી જ મળે. જેટલા ખાર કાઢવા હોય જોજો મળશે. જોવા લઠમાર હોળી કહેવાય એને. પછી એ વ્રજમંડળની અંદર જ બીજી રંગોત્સવ, રંગની હોળી રમાય. અને એમાંય બાકે બિહારી મંદિરની અંદર ફૂલની હોળી રમાય. અને આમ અદ્ભુત ફૂલના હિંડોળામાં ભગવાન નવલ હિંડોળે શ્રીનાથજી ઝૂલે, ઝૂલાવે રાધા ગોરી રે. નવલ હિંડોળે શ્રીનાથજી ઝૂલે, ઝૂલાવે રાધા ગોરી રે. કનક થંભનો બન્યો રે હિંડોળો, કનક થંભનો બન્યો રે હિંડોળો. રેશમ કેરી દોરી રે, નવલ હિંડોળે શ્રી નાથજી ઝૂલે. અદ્ભુત ભજનો ગવાય, ભક્તોનો સમુદાય દર્શન માટે ઉમટેલો. અને એમાંય આવનારા ભક્તો હોય ને એ દર્શન કરી અને ગોવર્ધન પર્વતની પરિક્રમા કરે. બહુ મહિમા છે ગોવર્ધન પરિક્રમાનો. આપણે તો ઘણી ભાગે યાત્રા કરવા ગયા હોય ને, આપણી યાત્રા તો કેવી હોય ખબર છે? લટક સલામ હોય. શું હોય? ભગવાન સિંહાસનમાં બરાબર બિરાજમાન છે કે નહીં, દર્શન થયા ન થયા, ચાલો ચાલો ગાડીમાં બેવો, નીકળો, બીજું ઠેકાણું રહી જશે. સમજ્યા ને? પણ ઘણા ભક્તો એવા પ્રેમ ભાવથી તીર્થયાત્રા કરવી ને, તીર્થને માણવું. શું કરવું? માણવું. તીર્થમય થવાનું. તો તીર્થનો આનંદ આવશે, તીર્થની દિવ્યતાનો હૃદયમાં અનુભવ થશે, તીર્થની દિવ્યતાનો અનુભવ થશે. ગઢપુર ગયા હોય ગોપીનાથજી મહારાજના દર્શન કરીને ઝટપટ ભાગ્ય નહીં, એ દાદાના દરબારમાં ઘડીક પલોઠી વાળીને લીમડા નીચે બેસીએ, અવસર મળે તો એ ઓસરીઓમાં બેસીએ પલોઠી વાળીને, ઘડીક આંખ મીચીને મારો માણીગર મહારાજ આ લીંબતરુ નીચે બેસતા હશે, મારો માણીગર મહારાજ આ દરબારની અંદર ઢોલિયા ઉપર બિરાજમાન થાય, અહીંયા બ્રહ્માનંદ સ્વામી બેસતા હશે, અહીંયા મુક્તાનંદ સ્વામી, અહીંયા દાદો ખાચર, અહીંયા પરમેશ્વરની પંક્તિ થતી હશે. આમ હૃદયમાં એ ભાવ દ્રશ્યની નજર જોઈએ ને તો તીર્થનો જે આનંદ છે ને એ હૃદયમાં સ્ફુરાયમાન થાય, તીર્થની અનુભૂતિ થાય. ભાગવામાં દર્શન કરીને જટ પૂરું કરવું એમ નહીં, પણ હૃદય સિંહાસનમાં ગોવર્ધનની પરિક્રમા કરે છે. અને એમાં ધર્મ અને ભક્તિ પણ ગોવર્ધનની પરિક્રમા કરવા લાગ્યા છે. આવતા વચગાળામાં તમામ તીર્થો આવે, ભગવાને જ્યાં જ્યાં લીલાઓ કરી હોય ત્યાં બધાએ દર્શન કરતા કરતા આ પરિક્રમાના માર્ગની અંદર ધીમે ધીમે મરીચ્યાદિક ઋષિઓનો ભેટો થતો ગયો. અને જાણે બહુ જૂનું પ્રસંગ હોય ને, ઓળખતા હોય ને, અચાનક 25 વર્ષે ભેગા થયા હોય ને, કેમ છો ને, આમ કેવો આનંદ થઈ જાય. આવો જૂના કઈ ઓળખાણ છે એવા ભાવ સાથે મળ્યા અને બધા એકબીજાને જ્ઞાન થયું, ઓળખી ગયા. અને પરિક્રમા કરતા કરતા એકબીજાને મળતા ગયા, ઓળખી લીધા. વર્ષોથી છૂટા પડ્યા હોય ને પછી ભેટી પડ્યા. અદ્ભુત મિલન હતું. એકબીજાના ખબર અંતર પૂછ્યા ને તો જેવી ધર્મ અને ભક્તિની સ્થિતિ હતી ને એવી બધાયની સ્થિતિ હતી. બધાયને અસુરો થકી એટલી જ પીડા હતી. અને હવે બધા જ ભેગા મળ્યા છે. તમામ દુઃખનો શું ઈલાજ, શું ઉપાય કરવો? ભક્તો, શ્રીમદ સત્સંગી જીવન મને ને તમને શીખવાડે છે. ધર્મદેવ, આ ઋષિઓ, મરીચ્યાદિક ઋષિઓ બધા ભેગા થયા. આપણને આવેલું કષ્ટ એનું નિવારણ કેમ કરવું, અને એના માટેનો સર્વાનુમતે એક જ નિર્ણય આવ્યો. શું?
આપણે ભગવાનની આરાધના કરીએ, પુરશ્ચરણ જપાત્મક યજ્ઞ કરીએ અને ભજનની શરૂઆત થઈ. ભક્તો, ભાગ્ય છે ને, ભાગ્ય આવડું હોય ને, ભાગ્ય ફૂટ્યું હોય ને, એને દુનિયાના કોઈ થીગડા કામ ન લાગે. હા, ભાગ્ય તૂટ્યું હોય ને તો ગમે એટલા દોરા બંધાવશું ને કામ નહીં લાગે. ગમે એટલી દુનિયામાં ઘણા માણસો ચાદર ચડાવવા જ પહોંચી જતા હોય. ભાગ્ય ફૂટે ત્યારે દુનિયામાં પરમાત્મા સિવાય કોઈ એને ભાગ્યને બદલાવી ન શકે. ભાગ્ય ફૂટે ને, ભાગ્ય ભજનથી બદલાય. ભાગ્યને ભજન રૂપી થીગડું લાગે, એના સિવાય ભાગ્યને બીજું કોઈ બદલવાનો ઉપાય છે જ નહીં. કઠણાઈ આવે ત્યારે સામાન્ય રીતે બાહ્ય પ્રયોગ કરવાના, પ્રયાસો કરવાના, ન કરવાના એમ નહીં, પણ આસ્થા, આશરો એ ભગવાન ઉપર રાખીને કરવાનો. અને બહારના સ્થાનોના ટેકા જ્યારે ખસી જાય, એનામાંથી કોઈ રસ્તો ન મળે, ત્યારે ભજન એ જ એક ઉપાય છે. અને આ બધા જ ભેગા મળી ધર્મ મરીચ્યાદિક ઋષિઓ ભેગા થઈને હવેમાં યજમાન કોણ? યજમાનસ્તત્ર પૂર્વમ સમારેભે સ્વયં વૃષઃ કૃષ્ણ મંત્ર પુરશ્ચર્યામ યથાશક્તિ યથાવિધિ. ભક્તો, આ વાત ઉપરથી એક વાત સમજાય એવી છે, યજમાન થવા માટે પૈસા કરતા ભાવ મહત્વનો છે. ધર્મદેવ પાસે પૈસા નથી, પણ છતાંય અહીંયા શું કીધું? યજમાન પદ કોણ? ધર્મદેવ. ધર્મદેવ યજમાન. યજમાનસ્તત્ર પૂર્વમ સમારેભે સ્વયં વૃષઃ. ધર્મના યજમાન પદે, ધર્મના નેતૃત્વ હેઠળ મરીચ્યાદિક બધા જ ઋષિઓ ભેગા મળ્યા અને ભજનની શરૂઆત કરી. એમાં સ્વયં ધર્મદેવ ભગવાનનો અષ્ટાક્ષર મંત્રનો પુરશ્ચરણ કરે. પછી કેટલાક જે ઋષિઓ હતા, મુનિઓ હતા, એ કેટલાક ભાગવતનું પુરશ્ચરણ કરે. અને ભાગવતનો પાઠ પણ 7 દિવસમાં પૂર્ણ થાય એવી રીતે ફરી પાછો 7 દિવસમાં, ફરી પાછો 7 દિવસમાં, આવી રીતે 7 દિવસમાં ભાગવતનું એક પારાયણ પૂર્ણ કરવું. કેટલાક મુનિઓ મહાભારતના ભીષ્મ પર્વમાં આવેલી ભગવદ્ ગીતા એનો પાઠ કરે, તો કેટલાક મુનિઓ વાસુદેવ મહાત્મ્યનો પાઠ કરે. કેટલાક મુનિઓ એ વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરે. કેટલાક મુનિઓ ઋષિઓ એ વિષ્ણુ ગાયત્રી એટલે કે નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત એ વિષ્ણુ ગાયત્રી મંત્રનો જાપ કરે. કેટલાક મુનિઓ ભાગવતમાં આવેલો નારાયણ કવચનો પાઠ કરે. અને કેટલાક મુનિઓ કેવળ કૃષ્ણ 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 એવી રીતે ભગવાનના મૂળ મંત્રનો પાઠ કરે. કૃષ્ણાય નમઃ, ઓમ રામાય નમઃ, અલગ અલગ જેને જેને હૈયામાં જે ભાવ થાય ને એવી રીતે મંત્રનું અનુષ્ઠાન શરૂ થયું. એટલું જ નહીં, મા ભક્તિ સ્વયં ભક્તિ દેવી પણ આ ભજનના એવા જે એક અલગ જ પુરશ્ચરણની શરૂઆત થઈ. એમાં ભક્તિ દેવી દશમ સ્કંદના પૂર્વાર્ધમાં આવેલી રાસલીલા એટલે કે રાસ પંચાધ્યાયનો પાઠ કરે. રાસ પંચાધ્યાયનો પાઠ. અને આવી રીતે અદ્ભુત એક ભજન શરૂ થયું. અને આ ભજન થાય ને ભક્તો, ભાગ્ય બદલાય. ભજનથી ભાગ્ય બદલાય. આખો દિવસ ભજન કરે, આખો દિવસ, અને સાંજ પડે ને તો દિવસના શાસ્ત્રની વિધિ પ્રમાણે સૂર્યોદય થાય ત્યારે પુરશ્ચરણનો આરંભ થાય. શાસ્ત્રની વિધિ અનુસાર સૂર્યાસ્ત થાય એટલે એનું સમાપન થાય. અને પછી રાત પડે ને એટલે બધા ભેગા મળીને જાગરણ કરે. રાત પડે ને જાગરણ કરે. જાગરણમાં પણ શું કરે? ગીત ગોવિંદનો પાઠ કરે. શેનો પાઠ કરે? ગીત ગોવિંદનો. ભગવાનના એક ઉત્તમ ભક્ત થયા પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા બાજુ
જયદેવ પૂર્વ ભારતની અંદર, અને ભગવાનના એવા ભક્ત જયદેવ કૃત જે ગીત ગોવિંદ છે એનો પાઠ બધા રાત્રે જાગરણમાં કરે. ભક્તો, આમ તો આ વાત સમજીએ તો બહુ મજાની છે. મજાની એટલા માટે છે એ આપણે કઠણાઈ આવે ને તો કોની સલાહ લેવાની? સલાહ કોની લેવાની કયો વેલા? મહાપુરુષોની ને શાસ્ત્રોની સલાહ લેવાની, ધર્મદેવની સલાહ લેવાની. તમને કઠણાઈ આવી ત્યારે તમે શું કર્યું હતું? કોની સલાહ લેવાની? ધર્મદેવની સલાહ લેવાની. બાકી નહીતર દુનિયામાં માણસ છે ને એ આમાં જ હલવાય છે. તકલીફ બધાયને હોય છે, પણ સલાહ કોની લેવી? શાસ્ત્રોની લેવી, સત્પુરુષોની લેવી. શાસ્ત્રો ને સત્પુરુષોની સલાહ લેવાય, જગતના જીવની સલાહ ન લેવાય. આ એક જણાને માંડ 35 વર્ષે લગ્ન થાળે પડ્યા હતા, અને પછી અને લગ્ન કરીને બાઈ આવી, પછી સ્વભાવ હોય બધાયના થોડા ઊંચા નીચા, થોડું ઘણું કંઈક થયું હશે. એમાં પછી પાડોશણે કીધું, હું તો કહું છું મૂકી જ દે. શું કીધું? હું તો કહું છું મૂકી જ દે. ભાઈને જોશ હતો, મૂક્યું. 50 વર્ષ થઈ ગયા, હજી વાંટા મારે છે. 50 વર્ષ થયા, હવે ક્યાં મળે? લ્યો, સલાહ કોની લેવી? શાસ્ત્રોની સલાહ લેવાની. જીવનમાં કઠણાઈ આવે ને ભક્તો, વ્યવહારની ઉપાધિ આવે ને તોય શાસ્ત્રોને પૂછવાનું. પરિવાર જીવનમાં કઠણાઈ આવે તો શાસ્ત્રોને પૂછવાનું. શાસ્ત્રો એ માનવ જીવનનો અરીસો છે. શાસ્ત્ર માનવ જીવનનો અરીસો છે. આ ક્યારે આ 200 વર્ષ પહેલા હતો, આજે નથી એમ નથી. શાસ્ત્ર ક્યારે જૂનું નથી થતું, એવરગ્રીન. એ જે અત્યારે બની રહ્યું છે એ તેદીએ બનતું હતું એ જ લખાયું છે. શાસ્ત્રોને પૂછવાનું જીવનમાં મૂંઝવણ થાય ને ત્યારે. એને શું ઉપાય કર્યો હતો? કઠણાઈના સમયમાં એને શું ઉપાય કર્યો હતો? અરે, સંપ્રદાયના ઇતિહાસો છે, ઘણા બધા પ્રસંગો છે કે એવા પ્રસંગો હોય. ભાવનગરના રૂપાભાઈ, રાજાએ નોકરીમાંથી બરતરફ કરી નાખ્યા હોય. વાંક કેટલો? કઈ વાંક નહીં. પાલમાં તિલક ચાંદલો છે અને કંઠમાં કંઠી છે. રાજસભા ભરાઈ હોય અને એમાં રાજાના એક ઉત્સવની મહેફિલ ચાલતી હોય અને મહેફિલમાં દારૂના પ્યાલા અરસપરસ પીવાતા હોય, અને એની અંદર રૂપાભાઈને કઢાવવા માટે કેટલાક દ્વેષી લોકોએ આમ પ્યાલો હાથમાં લીધો કે લો બાપુની મહેફિલ છે, અને એમાં એણે ના પાડી. અને ના પાડી એટલે પછી બીજાએ કીધું કે આપણા હાથે ન પીવે, એ તો એના હાથે પીશે, એટલે કે રાજાના હાથે. એટલે કીધું કે બહુ માન ખાય છે, તમારા હાથે પીશે, તમે પાઓ. એને પ્યાલો રૂપાભાઈએ ના પાડી. રૂપાભાઈએ ના પાડતી હતી વગર, એટલે રાજાએ દબાવ કર્યો કે તું કોનો હાથ પાછો ઠેલે છે, તને ખબર છે? ત્યારે રૂપાભાઈએ કટાર કાઢીને કીધું કે અહીંયાથી કાપો મૂકો અને રેડવું તો રેડો, તમારો હાથ પાછો ન જાય એટલા માટે. તમને એમ લાગતું કે મારું વેણ પાછું વાળે છે, અહીંયાથી કાપો મૂકો ને પછી રેડવું તો રેડો, બાકી અહીંયાથી નહીં જાય. અને પછી આ કારણથી નોકરીમાંથી બરતરફ કર્યા. નોકરીમાંથી બરતરફ કર્યા, પણ એટલી જ મસ્તી, એટલો જ આનંદ. અને આનંદની વચ્ચે પણ મહારાજને સમાચાર મળે
અને મહારાજ બ્રહ્માનંદ સ્વામીને એમ કહે કે સ્વામી કીર્તન લખીને મોકલાવો, ધીરજ મળી જાય. ભક્તો, બધા જ ઋષિઓ ભેગા મળીને એવું અનોખું ભજન કરે. આ ભજનનો પ્રભાવ કેટલો હશે. આપણા સંપ્રદાયમાં તમને ક્યારે એવો પ્રશ્ન થયો? આપણે એકાદશીના જાગરણ કરીએ ને ત્યારે ભગવાન અને ગોપીઓના પ્રેમના કીર્તનો વધારે હોય છે કે નથી? બધા એ ક્યાંથી પરંપરા શરૂ થઈ? કઈ ખબર ખરી? એ પરંપરા અહીંયાથી શરૂ થઈ છે. ગીત ગોવિંદ એટલે શું? ભક્ત અને ભગવાન, ગોપીઓ અને ભગવાન રાધા અને કૃષ્ણના પ્રેમના જે પ્રસંગ છે ને, પરાભક્તિ રાસ પંચાધ્યાયનું સ્વરૂપ છે એ ગોપી ગીત, અને એનો પાઠ થાય. જેમ સંપ્રદાયની અંદર મહારાજે વચનામૃતમાં એવું કહ્યું કે વંદુનું આવી રીતે જેને ભગવાન અમારા સ્વરૂપની સ્મૃતિ રહેતી હોય, અમે ઉઠીને દંડવત પ્રણામ કરીએ. એના મા બાપને ધન્યવાદ છે. જેની કુખે આવો દીકરા જન્મ લીધો એને ધન્યવાદ છે. તો વંદુ ગવાતું હોય તો મહારાજ અચૂક, આપણી આંખ દેખે કે ના દેખે, પણ મહારાજ ત્યાં હોય ને હોય. એવી રીતે ગીત ગોવિંદની પણ એવી કથા છે કે ગીત ગોવિંદનો પાઠ થતો હોય તો ભગવાન શ્રી કૃષ્ણ એ ત્યાં હોય ને હોય જ. એવી ભક્ત અને ભગવાનના પ્રેમના એ ભજનો છે, એવા પ્રેમના એ કીર્તનો છે ભક્ત અને ભગવાનના. અને એ ગીત ગોવિંદનું જ જાણે કે ગુજરાતીમાં ભાષાંતર હોય ને, એવી રીતે એ આપણા જાગરણના કીર્તનો છે. એ ગુજરાતી ભાષામાં છે, પણ એ જાગરણ કેવું હશે? ગીત ગોવિંદનો પાઠ થાય અને એ જયદેવ કૃત રાત્રિનો સમય હોય, ભજન થતું હોય, અને બધા જ તીર્થવાસીઓ, બધા દર્શનાર્થીઓ આવ્યા હોય, બધા સૂઈ ગયા હોય, અને પછી એકદમ શાંત વાતાવરણની વચ્ચે એ ગીત ગોવિંદને ધૂન કીર્તન કરતા હોય. અદ્ભુત માહોલ હશે. સાંભળીએ શબ્દોને. શું તૈયાર નથી? કાંઈ વાંધો નહીં, હાલો. અદ્ભુત ગીત ગોવિંદ. શ્રીત કમલા કુચ મંડલ ધૃત કુંડલ કલિત લલિત વનમાલ જય જય દેવ હરે, જય જય દેવ હરે. એવા ભાવથી આલાપની સાથે કીર્તન ગાતા હોય, ધૂન કરતા હોય, અને એની વચ્ચે વૈશાખ સુદ એકાદશીનો દિવસ, મોહિની એકાદશી, વૈશાખ સુદ એકાદશીનો દિવસ, આમ બરાબર ગીત ગોવિંદની રમઝટ ચાલતી હતી. ભજન કીર્તન વાજિંત્રોની સાથે ચાલતા હતા. મધ્યરાત્રિ થઈ પણ કોઈ ટસના મસ ન થયા, એવું ને એવું ભજન ચાલુ. અરે જાણે કે રાત્રિનો કોઈ પ્રભાવ જ ન હોય. અને એમ કરતા કરતા સવારનો બ્રાહ્મ મુહૂર્ત થઈ ગયું. જાગરણ કરતા કરતા બ્રાહ્મ મુહૂર્ત થયું, અને ત્યાં બ્રાહ્મ મુહૂર્તમાં એ અંધકારની વચ્ચે તેજ પ્રકાશ દેખાયો. શ્રી કૃષ્ણસ્ય મહાપૂજામ કૃત્વા તન્નિશી જાગ્રત બ્રાહ્મે મુહૂર્તે દદર્શુ સહસા તે શીતમઃ. અને આવી રીતે બ્રહ્મ મુહૂર્તમાં તેજ દેખાયું, અને કોટિ કોટિંદુ સૂર્યાભે સચ્ચિદાનંદ લક્ષણે તસ્મિસ્તે દદર્શુ કૃષ્ણમ સર્વે મહર્ષિ ભૂયસી. અદ્ભુત અદ્ભુત દર્શન થયું ભગવાનનું. આંખમાં રખના આંસુ આવી ગયા. અરે જેની રાહ જોતા હતા, અરે નાનકડું છોકરું હોય, કોઈ મારતું હોય ને માં દેખી જાય ને, પછી દોડીને માને પાથ ભીડી લે. અને બધા જ મરીચ્યાદિક ઋષિઓ, એના આંખમાં આંસુ આવી ગયા. અરે ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા. અદ્ભુત ભગવાનનું દર્શન એ બધાને, એ રાસ પંચાધ્યાયની એ પાઠ કરતા હોય મા ભક્તિ, અદ્ભુત દર્શન. ભગવાનને સાંત્વના આપી, બધાને સાંત્વના આપી. ભગવાન ધર્મ અને ભક્તિને કહે, જાઓ અમે ત્યાં તમારે ત્યાં જન્મ લેશું, જન્મ ધારણ કરશું. માં ધર્મ અને ભક્તિને
એ જન્મ ધારણ કરવાનું વરદાન આપ્યું. વરદાન આપ્યું એટલું જ નહીં, ભગવાન મરીચ્યાદિક ઋષિઓને પણ બધા જ આપણે ભેગા થશું આવું પણ વરદાન આપ્યું. ભગવાનનું દર્શન થયું ને, બધું જ દુઃખ વિસરાઈ ગયું. બધાએ ભેગા મળીને નક્કી કર્યું કે આ વાત કોઈને કેવી નહીં. આપણને ભગવાનનું દર્શન થયું છે, કોઈને ન કહેવું. બીજું તો કે કોઈને ન કહેવું એમ નહીં, કોઈને ન કહેવું એમ નહીં, કોઈને કહેશું ને તો વિક્ષેપ પેદા થશે. અને ભક્તો, આમે અધ્યાત્મ જગતમાં એવું કહેવાય કે આપણને કોઈ અનુભવ થયો હોય ને તો શેર ન કરાય. શું ન કરાય? બીજા ન કહેવાય. આવું કેવું? એના પાછળનું કારણ શું? બે કારણ. હવે તમે કોઈકને એમ કહો કે મને દર્શન થયું ભગવાનનું, તો પેલું તો એ કે સામેવાળો અવળું હોય તો શું વિચારે? પોતાનું માન વધારવા માટે ગપ્પુ ચલાવે છે. અને ઘણા ચલાવતા હોય પાછા, લ્યો, ઘણા ચલાવતા હોય, આમ બરાબર આંખ મીચીને બેઠા હોય, મને દર્શન દીધા છે ને હવે આમ કીધું છે ને, આમ ઘણા બધા આમ જોરદાર ગપ્પુ ચલાવતા હોય. એમ તો પેલી વાત આવે ને કે આંખ બંધ કરીને હવે ખાવાના પોતાની ઈચ્છા હોય, કે કોઈ ભોગની ઈચ્છા હોય, કે કંઈક બીજી લાલચ હોય, કોઈ મૃત્યુ પામ્યું હોય, અને પછી આંખ બંધ કરીને કે તમારા બાપાને હું આકને ધામમાં ગયા છે પણ અહીંયા અટકે છે અને ગાડીની જરૂર છે, ગાડી એને ખપ્યું, આંખ બંધ કરીને આવો તુક્કો લગાડે, લ્યો, યજમાનને લૂછી નાખે. આંખ બંધ કરે, ઘડીક આંખ બંધ કરે. અત્યારે આવું મસ્ત ચાલે જ છે ને. મને તો એવું દેખાયું કે કોઈ કરેલું છે. શું કે? આપણે એમ થાય કે હા, જો આને બરાબર ખબર પડેલી. અત્યારે આટલા જણા લગે ગયા, કોઈએ સાચું ન કીધું, આણે સાચું કીધું. કોઈ કે નજીક ના કરેલું છે. શું કે? નજીક ના કરેલું છે ને એમાં વળી થોડીક વાર આમ દાણા આમ કર્યા હોય ને, થોડીક વાર આમ જોયું હોય ને, કઈક થોડુંક બિચાર પાના ઉઠલાવ્યા હોય ને, વળી આમ ધ્યાન લગાવ્યું હોય ને, જરાક થોડુંક પાણી બાણીને આમ કરીને આમ ચારે બાજુ છાંટ્યું હોય ને પછી આમ બેવે તે તમને આવું કર્યું તો આપણું જામે ન જામે? તમે બધા લાઈન લગાડો. એટલે જો અનુભવ કેવા માંડે, પરમાત્માની અનુભૂતિ થઈ હોય કેવા માંડે, તો બે અસર આવે એની. એક અસર એવી આવે લોકોમાં કે પોતાની જાતને બહુ મોટી શ્રેષ્ઠ બતાવવા માટે આવું આવું બોલે છે. અને બીજી અસર એ પણ આવે કે લોકો જોડાવા માટે કદાચ ઉલટું ને સવડું આવે કે આ અમને હકીકતમાં ભગવાનનું દર્શન થાય છે. જો લોકો જોડાવા માંડે તો પ્રશ્ન ત્યાં આવી જાય. શું? તો કે લોકો જોડાવા માંડે ને એટલે મનાવા પૂજાવાનું ચાલુ થઈ જાય. કારણ કે હવે તમારા વિના અમારું કોણ છે, તમે રસ્તો બતાડો. જે રીતે મહારાજે એ શેખ મિયા ભગવાનના ભક્ત હતા, પણ મહારાજે ના પાડેલી કોઈનું અંતર જોવું નહીં, કોઈના ગાઢ સંકલ્પ કહેવા નહીં, નોતરે ચડવું નહીં. અને આપણે એમ કહીએ કે મને ધ્યાનમાં ભગવાન દેખાય છે એટલે પછી તો બધા લાઈન લાગે ને, એટલે પછી સાકરનું પડીકું આવે, પૈસાનું પડીકું આવે, અને એમાંથી પછી ઘણું બધું શરૂ થઈ જાય. એટલે એનામાંથી જીવનું જે અનુભવની ભૂમિકા હતી એનામાંથી પાછો એનું મન જગત તરફ, માન મોટપ અહંકારમાં, એ પાછો ભગવાનથી ફંટાઈને જગતમાં ચાલ્યો જાય. જે રીતે શેખ મિયા ના જીવનનો પ્રસંગ સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ છે. આપણા કડા તળાવ તેરાના રવજી ભગતનો ઇતિહાસ પણ એવો જ છે. એટલે જો અનુભવ થાય છે કહીએ તો એના પાછળના બે કારણો, કે એની બે અસર આવી શકે. જો ખોટી અસર આવે તો લોકો ટીકા ટિપ્પણી કરે, સારી અસર આવીને લોકો માનવા પૂજવા માંડે તો આપણા ઉપર જોખમ છે. શું કામ? તો કે આપણે માન મોટપમાં ફસાઈ જવાની સંભાવના વધી જાય છે. અને અહીંયા જે આ બધા જ ભેગા મળ્યા પણ કેવું નહીં, એના પાછળનું કારણ શું? તો કે ચારે બાજુ એવા લોકોનો યોગ છે કે બધા દ્વેષ કરે છે. કહેશું તો તિરસ્કાર વધુ સહન કરવો પડશે. એના પહેલાની તૈયારીઓ એ લોકો શરૂ કરી દેશે. એટલે આ વાત ગુપ્ત રાખવી, કોઈને કહેવી નહીં. આવો સંકલ્પ એ બધા જ એ ત્યાં સ્થાનમાં રહી બદ્રિકાશ્રમમાંથી છૂટા પડ્યા પૃથ્વી ઉપર જન્મ લેવા માટે. પૃથ્વી ઉપર જન્મ લીધા પછી બધા જ પહેલી વાર ભેગા થયા વૃંદાવનની અંદર.
વૃંદાવનમાં પુનઃ ભગવાનનું દર્શન થયું અને ભગવાનનું દર્શન થયું અને ત્યાર પછી સંકલ્પ કર્યો કે હવે બધા જ પોતપોતાના સ્થાનમાં જવું, પણ ભગવાન આવવાના છે આ વાત કોઈને કહેવી નહીં. અને ભક્તો આવો સંકલ્પ કરી અને બધા પોતપોતાના સ્થાન તરફ પુનઃ પાછા ચાલતા થયા છે. આ બધી જ કથાઓ અદ્ભુત છે. આજે થોડું મોડું થયું હતું, પણ સમયથી મળે એમાં વધુ આનંદ આવે, બરાબર ને? એટલે અહીંયા જ કથાને વિરામ કરીએ. શ્રીધરમ સર્વદેવીશ્વરં ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં વૈ. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ. ઓ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ. હો સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ. હો સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ. હો સ્વામિનારાયણ 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 નારાયણ 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 સ્વામિનારાયણ 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 નારાયણ. હો સ્વામિનારાયણ 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 નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની